નમસ્કાર. તૈયારી કરતા તમામ મિત્રોનું આ ખાસ એક્સપ્લેનરમાં સ્વાગત છે. આજે આપણે સીધા જ એપ્રિલ 2026ના અધ્યયન યાત્રાના કરંટ અફેર્સ મોડ્યુલમાંથી કાઢેલા જનરલ સ્ટડીઝ પેપર 1 એટલે કે GS1ના સૌથી અગત્યના મુદ્દાઓનું ડીપ ડાઇવ વિશ્લેષણ કરવાના છીએ. આ કોઈ સામાન્ય ક્લાસ નથી, પણ તમારી મેઇન્સ પરીક્ષા માટેનો એકદમ સોલિડ માસ્ટર ક્લાસ છે. તો પૂરા ફોકસ સાથે ચાલો ડાઇવ ઇન કરીએ. ઓકે, તો આજનો આપણો રોડમેપ એકદમ ક્લિયર છે. GS1ના 4 પિલર્સ પર આપણે વાત કરીશું. 1 સમાજ, 2 ભૂગોળ, 3 સંસ્કૃતિ અને 4 આધુનિક ઇતિહાસ. બસ આ 4 સ્તંભો અને આપણો આજનો એજન્ડા સેટ. પહેલો સ્તંભ છે 1 સમાજ, અને તેમાં આપણે મહિલાઓનું આર્થિક સશક્તિકરણ અને ક્રેડિટ માર્કેટ એટલે કે ધિરાણ વ્યવસ્થાની વાત કરીશું. જુઓ, નીતિ આયોગનો આ ફ્રોમ બોરોવર્સ ટુ બિલ્ડર્સ રિપોર્ટ ખરેખર આંખ ઉઘાડનારો છે. આંકડાઓ જાતે જ બોલે છે. મહિલાઓનો ક્રેડિટ પોર્ટફોલિયો કેવો જબરદસ્ત ઉછળ્યો છે. ક્યાં 2017નો 16 લાખ કરોડનો આંકડો અને ક્યાં 2025 સુધીમાં સીધો 76 લાખ કરોડ. 4.8 ગણો ગ્રોથ. અને હા, ધિરાણ લેનારી મહિલાઓનો આંકડો પણ 19%થી ડબલ થઈને 36% થઈ ગયો છે. આ માત્ર આંકડા નથી, આ એક આખી સામાજિક ક્રાંતિ છે જે ગ્રાઉન્ડ પર થઈ રહી છે. પણ પિક્ચર હજુ પૂરું નથી થયું. ગ્રોથ છે, પણ પ્રોબ્લેમ્સ પણ એવા જ સોલિડ છે. વિચાર કરો, 29 કરોડ જેટલી મહિલાઓ એવી છે જે લોન લેવા માટે એલિજિબલ છે, પણ હજુ સિસ્ટમની બહાર છે. કેમ? કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં ફાઇનાન્શિયલ નિર્ણયો લેવાની આઝાદી હજુ પણ મિસિંગ છે. એમાંય પેલી ટાઈમ પોવર્ટી, એટલે કે ઘરના કામકાજમાં જ એટલો સમય જતો રહે છે કે ડિજિટલ પ્લેટફોર્મ માટે સમય જ નથી બચતો. અને સૌથી મોટો વિલન છે કોલેટરલ. ગીરવે મૂકવા માટે પ્રોપર્ટી જ ન હોય તો બિઝનેસ કેવી રીતે મોટો કરવો? આ બધા સ્ટ્રક્ચરલ બેરિયર્સ છે જે તેમને પાછળ ખેંચી રહ્યા છે. તો હવે સવાલ એ છે કે આનો ઉકેલ શું? મેઇન્સમાં આપણે ખાલી પ્રોબ્લેમ્સ નથી લખવાના, સોલ્યુશન્સ આપવાના છે. રાઈટ? સૌથી પહેલો અને બેસ્ટ આઈડિયા છે ફ્લો બેઝડ અંડરરાઇટિંગ. મતલબ કે કોલેટરલની ઝંઝટ ભૂલી જાઓ, મહિલાઓના UPI ટ્રાન્ઝેક્શન ડેટા પરથી તેમને લોન આપો. બીજું, એવી પ્રોડક્ટ્સ બનાવો જેમાં સેવિંગ્સ, ક્રેડિટ અને ઇન્સ્યોરન્સ બધું એકસાથે હોય. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ, વોઇસ આધારિત સ્થાનિક ભાષાના ડિજિટલ ટૂલ્સ. જો આ ફાઇનાન્શિયલ ટૂલ્સ ગુજરાતી કે હિન્દીમાં બોલીને જ વાપરી શકાય તો આખી ગેમ ચેન્જ થઈ શકે છે. વેલ, હવે સમાજના જ એક બીજા પણ થોડા અલગ અને ડાર્ક મુદ્દા પર શિફ્ટ થઈએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે શું આ સોશિયલ મીડિયાનું વ્યસન એ કોઈ અકસ્માત છે કે પછી જાણી જોઈને ઊભી કરાયેલી પબ્લિક હેલ્થ ક્રાઇસિસ? ખરેખર આ ટેક પ્લેટફોર્મ્સ આપણા મગજના ડોપામાઇન રિવોર્ડ પાથવે સાથે એવી જ રીતે રમે છે જે રીતે કોઈ ડ્રગ્સ યા નશાની લત રમે છે. ઇટ્સ લિટરલી ધ સેમ થિંગ. અને આ વાત કેટલી સિરિયસ છે તે આ કાનૂની કેસો પરથી જ સમજાઈ જશે. આ કોઈ નાનીસૂની વાત નથી. લોસ એન્જલસનો મેટા સામેનો કેસ જુઓ. કોર્ટે $6 મિલિયન દંડ ફટકાર્યો. કેમ? કારણ કે સાબિત થયું કે પ્લેટફોર્મ્સ ડિઝાઇનથી જ એડિક્ટિવ છે અને યુવાનોમાં ડિપ્રેશન લાવે છે. ન્યૂ મેક્સિકોમાં તો $375 મિલિયન પેનલ્ટી વાગી છે. આ બતાવે છે કે કંપનીઓ નફા માટે યુવાનોના મેન્ટલ હેલ્થ સાથે જે છેડા કરી રહી છે તેને હવે ગ્લોબલી અદાલતો પણ ચલાવી લેવા માંગતી નથી. હવે આના પાછળનું સાઇન્સ સમજીએ. આ બધું થાય છે કેવી રીતે? એક છે ઇન્ટરમિટન્ટ રીઇન્ફોર્સમેન્ટ, એટલે કે ક્યારે લાઇક આવશે કે નોટિફિકેશન વાગશે એ ખબર નથી હોતી, એટલે જ આપણે વારંવાર ફોન ચેક કરીએ છીએ. પછી પેલું ઇન્ફિનિટ સ્ક્રોલ. ફીડનો કોઈ અંત જ નથી હોતો, મગજને સ્ટોપ સિગ્નલ જ નથી મળતું. આ બધું જ જાહેરાતો જોવા માટે આપણું એટેન્શન કેપ્ચર કરવાની ગેમ છે. આમાંથી બહાર આવવાનો એક જ રસ્તો છે, કડક એજ વેરિફિકેશન અને ડિઝાઇનમાં કાનૂની રેગ્યુલેશન. બસ આ જ વે અહેડ છે. ઓકે, 2 ભૂગોળ. ભારતનું જળ શાસન સંકટ એટલે કે વોટર ગવર્નન્સ ક્રાઇસિસ. હવે આ ચાર્ટ્સ પર એક નજર કરો. આ માત્ર વરસાદ ન પડવાની સમસ્યા નથી. મોટા શહેરોની હાલત જુઓ. 51થી 53% પાણી તો લોકો સુધી પહોંચતા પહેલાં જ પાઇપલાઇનમાં લીકેજને લીધે વેડફાઈ જાય છે, જેને ટેકનિકલ ભાષામાં નોન રેવન્યુ વોટર કહેવાય છે. અને બીજી બાજુ ગામડાઓમાં આજે પણ 60%થી વધુ આધાર માત્ર ને માત્ર ભૂગર્ભ જળ પર છે. આટલી હદે ગ્રાઉન્ડ વોટર પર આધાર રાખવો એ ભવિષ્ય માટે ખરેખર ખતરાની ઘંટી છે. નાઉ વોટ્સ રિયલી ઇન્ટરેસ્ટિંગ હિયર, આ માહિતી આપણો આખું દૃષ્ટિકોણ બદલી નાખે છે. આપણે બધા એવું માનીએ છીએ કે દુનિયામાં પાણીની જ અછત છે, કુદરતી રીતે પાણી ખૂટી ગયું છે. પણ ફેક્ટ એ છે કે આ અછત કરતાં વધારે ગવર્નન્સ ફેલિયરનો પ્રોબ્લેમ છે. કાટ ખાઈ ગયેલી પાઇપલાઇન્સ, સરકારી વિભાગો વચ્ચે કોઈ જ તાલમેલ ન હોવો અને બિલ્ડિંગો બનાવવા માટે શહેરી તળાવો ભૂરી દેવા. આ છે અસલી વિલન.
પાણીની કમી નથી, વ્યવસ્થાપનની કમી છે. તો પછી આને સુધારવું કેવી રીતે? અહીં ઉકેલો એકદમ પ્રેક્ટિકલ હોવા જોઈએ. આપણે પેલું પાણી વાપર્યું અને ગટરમાં વહાવી દીધું વાળું લિનિયર મોડેલ છોડવું જ પડશે. તેના બદલે સર્ક્યુલર વોટર ઇકોનોમી લાવવી પડશે. જગ્યાએ જગ્યાએ વિકેન્દ્રિત સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવીને પાણીને રિસાયકલ કરવું પડશે. શહેરી તળાવોમાંથી કાંપ કાઢીને તેમને ફરી જીવંત કરવા પડશે. અને હા, પેલા 50% લીકેજને રોકવા માટે ફ્લો મીટર લગાવીને ડિજિટલ મોનિટરિંગ કરવું અત્યંત જરૂરી છે. ચલો, હવે 3. સંસ્કૃતિ. ભારતીય કલા અને ફિલોસોફીના વિશિષ્ટ પાસાઓ. જિયોગ્રાફીમાંથી હવે આપણે ઇતિહાસ અને સંસ્કૃતિ તરફ શિફ્ટ થઈએ. અહીં આપણે અધ્યયન યાત્રાના મોડ્યુલમાં દર્શાવેલ બે બહુ જ પાવરફુલ ફિગર્સની વાત કરવાના છીએ, રાજા રવિ વર્મા અને આદિ શંકરાચાર્ય. આ બંને એવા દિગ્ગજો છે જેમણે પોતાના અલગ અલગ ફિલ્ડમાં એવું કામ કર્યું જેની અસર આજની તારીખે પણ ભારતીય સમાજ પર સ્પષ્ટ દેખાય છે. આ ટાઈમલાઈન જુઓ. રાજા રવિ વર્માની કલાયાત્રા અદ્ભુત છે. 1848માં ત્રાવણકોરના રાજવી પરિવારમાં જન્મ. તેમણે યુરોપિયન ઓઇલ પેઇન્ટિંગનું જ્ઞાન લીધું અને તેને ભારતીય દેવી દેવતાઓના ચિત્રો બનાવવામાં વાપર્યું. પણ ખરો ગેમ ચેન્જર મોમેન્ટ આવ્યો 1894માં. તેમણે લિથોગ્રાફિક પ્રેસ ચાલુ કરી. વિચાર કરો, ત્યાં સુધી કલા માત્ર રાજા મહારાજાઓ પૂરતી સીમિત હતી, પણ આ પ્રેસના લીધે પહેલીવાર આર્ટનું ડેમોક્રેટાઇઝેશન થયું અને સામાન્ય માણસના ઘરમાં પણ ભગવાનના સુંદર ચિત્રો પહોંચી શક્યા. ઇટ વોઝ અ મેસિવ શિફ્ટ. બીજી તરફ આદિ શંકરાચાર્ય. એમનું યોગદાન તો માઇન્ડ બ્લોઈંગ છે. ફિલોસોફીના લેવલ પર તેમણે અદ્વૈત વેદાંત એટલે કે નોન ડ્યુઆલિઝમનો સિદ્ધાંત આપ્યો, જે કહે છે કે આત્મા અને પરમાત્મા એક જ છે, બાકી બધી માયા એટલે કે ભ્રમ છે. અને ફક્ત ફિલોસોફી જ નહીં, એમનું ઓર્ગેનાઇઝેશનલ સ્કિલ જુઓ. અલગ અલગ સંપ્રદાયોને એક કરવા શણમત સિસ્ટમ બનાવી અને દેશના 4 ખૂણે 4 મઠ સ્થાપ્યા. જ્યોતિર્મઠ, શૃંગેરી, ગોવર્ધન અને શારદા મઠ. આ એક પ્રકારનું રાષ્ટ્રીય એકીકરણ જ હતું એ સમયમાં. હવે આવીએ આપણા ફાઇનલ પિલર પર. 4. આધુનિક ઇતિહાસ. મુખ્ય નેતાઓ અને સમાજ સુધારકો. આધુનિક ભારતના પાયામાં જે સામાજિક ક્રાંતિ થઈ તેનો આખો નકશો આ ટાઈમલાઈનમાં છે. 1827માં મહાત્મા જ્યોતિબા ફૂલેના જન્મથી આ આઝાદી અને સમાનતાના બીજ રોપાયા. પછી જુઓ, 1935માં બાબુ જગજીવન રામે ઓલ ઇન્ડિયા ડિપ્રેસ ક્લાસીસ લીગ બનાવી. અને ઐતિહાસિક ક્ષણ આવી 1956માં જ્યારે ડૉક્ટર બી.આર. આંબેડકરે દીક્ષાભૂમિ ખાતે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. આ નેતાઓ માત્ર આઝાદી માટે નહોતા લડ્યા, તેઓ સદીઓ જૂની સામાજિક ખાઈ પૂરવા માટે લડી રહ્યા હતા. ખાસ કરીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સ્વતંત્ર ભારતના પહેલા કાયદા મંત્રી અને બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ, એ તો આપણે સૌ જાણીએ છીએ. પણ એમનું ઇકોનોમિક્સમાં યોગદાન એબ્સોલ્યુટલી બ્રિલિયન્ટ. તેમણે લખેલું પુસ્તક ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી એ જ આપણા આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો પાયો બન્યો. વત્તા ધ અનટચેબલ્સ અને ધ બુદ્ધા એન્ડ હિઝ ધમ્મા જેવા સાહિત્ય દ્વારા તેમને સમાજને ઢંઢોળવાનું કામ કર્યું. હી વોઝ અ ટ્રુ મલ્ટી ડિસિપ્લિનરી જીનિયસ. તો આખા એક્સપ્લેનરના અંતે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ અને પ્રોવોકેટિવ સવાલ ઊભો થાય છે. આજે આપણે આટલા બધા ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઉદાહરણો જોયા, તો શું આજના કે ભવિષ્યના વહીવટકર્તાઓ આ ઐતિહાસિક પાઠોનો ઉપયોગ કરીને આજના ગવર્નન્સ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે ખરા? આ માત્ર ટેક્સ્ટબુકની થિયરી નથી, આ રિયલ લાઈફ ટૂલ્સ છે. વિચારજો આના પર. આજના આ ડીપ ડાઇવ એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. સતત શીખતા રહો અને મેન્સ માટે ફોકસ જાળવી રાખો.